કોઈ પણ કેસ તમે જ્યારે રજૂ કરો ત્યારે એ કેસનું ગ્રાઉન્ડ અને રજૂઆત પરફેક્ટ હોવી જોઈએ. બિનજરૂરી લાંબી પણ ન હોવી જોઈએ અને કોઈ કડી ખૂટવી પણ ન જોઈએ. કડી એક્ઝેક્ટ મળવી જોઈએ. એટલું જ નહીં, કાયદાની પ્રક્રિયાઓ મુજબની હોવી જોઈએ. યોગેશભાઈ જે બેઠા છે એને આજથી 3 મહિના પહેલા ત્રીજી ચોથી વખત મને મળે છે મંજૂરી લ્યો. તેથી કાગળ હું કેવાય ખબર નથી ને યોગેશભાઈ. આજે યોગેશભાઈ વ્યવસ્થિત રીતે અપીલ અરજીઓ શેની લીખી આરટીએસ અરજી લખી, વિલંબ માફી લખી અને કમ્પ્લીટ તૈયાર કરીને મૂકી. ભલે 3 વખત મેં ચેક કરી, નિકુંજે ચેક કરી હતી ને, નિકુંજે ચેક કરી, પણ પરફેક્ટ ગ્રાઉન્ડ સાથે રજૂઆત કરી. જ્યારે કાંઈ ખબર નથી પડતી તો તમારી આરઆરટી અથવા તો આરટીએસ કેવી હોવી જોઈએ? સૌ પ્રથમ તો ટાઇટલ તમારું હોવું જોઈએ. પછી તમે અરજદાર છો તો 7 નંબરમાં જેટલા છો એટલા અરજદારના નામ જોડાવા જોઈએ. 7 નંબરની ઉપરથી જ આવશે ને. પછી સામેવાળા જેટલા છે એ જ 7 નંબરના હોય તોય ભલે, અથવા એમાં દરદાવો કરવાવાળા હોય તોય ભલે, સામેવાળા જેટલા છે એટલા બધાના નામ આવવા જોઈએ. બધાના નામ, સરનામા, ઉંમર, વર્ષ, ધર્મ ને ધંધો અને મોબાઈલ નંબર એ તમારે લખવાના છે. સમય એમ ન હોય તો સરનામા કુશિત અલગથી જોડવાની છે એની સાથે. 150 જણા છે, હમણાં આને કીધું 7 નંબરમાં કેટલા હતા? 150 જણા છે, 200 જણા છે, તો કેસ ન બનાવે તો ઘોડાને તબલીક જેવું થાય. પાના ફેરવી તબલીક જ હાલે ને, કેસ નો આગળ વધે. તો વગેરે કરીને તમે સાથે આખું લખો ને એની સાથે કે સરનામા કુશિત જોડેલ છે, અને પછી 1, 2 પેજ, 4 પેજ જેટલા થતા હોય એટલામાં 10 પેજ અલગ જોડી દો. પછી વિષય તમારે જે માંગવાનો છે એ સબ્જેક્ટ. પછી પ્રથમ તમારી રજૂઆત આવે. તમારો માલિકી હક ક્યાંથી આવ્યો? એ આ ભાઈ જેમ વાર્તા ચાલુ કરી એમ નથી કરવાની કે મારા દાદા આટલા વર્ષના હતા અને આમ કરીને ગુજરી ગયા અને એના બાપુજી આટલા વર્ષના હતા, એ નથી ચાલુ કરવાની. ચાલુ એ કરવાની છે કે આ જમીન મને કેવી રીતે આવી? તો નોંધ નંબર આટલાથી ટાંકવાનું એ જ છે. એક વાક્ય, 2 વાક્ય જ આવે એક નોંધના, કે નોંધ નંબર આટલાથી મને મારી બાપુજીની હયાતીમાં હક દાખલ થતા આ જમીનનો માલિકી હક મને મળેલ છે. ત્યાર પછી બાપુજીને કેવી રીતે મળ્યો, દાદાને કેવી રીતે, 4-5 કડી જ આવશે ને. હવે તમે જો ખરીદેલો હોય તો તમે લખો નોંધ નંબર આટલાથી ખરીદ, વેચાણ દસ્તાવેજ નંબર આટલાથી આ જગ્યા જે છે મેં આ તારીખે ખરીદ કરેલ છે, એટલે માલિકી હક આવ્યો ને. ત્યાર પછી પૂર્વજની તો બતાવવાની જ છે કે એની પહેલા નિર્વિવાદિત રીતે જેની પાસેથી ખરીદી હતી એને નિર્વિવાદિત નોંધ નંબર આટલાથી એને આ રીતે મળેલી, નોંધ નંબર આટલાથી આ રીતે મળેલી. એમ આખું મૂળ ટાઇટલ સુધી જાઓ અને એ નોંધો જોડવાની છે તમારે આ ક્રમમાં. એટલે ટાઇટલ સાબિત કર્યું. હવે પછી સામેવાળાએ તકરાર ઊભી કરી છે એની ડિટેલ નાખો કે ઈ કેવી રીતે આવ્યો છે. આટલું થઈ જાય એટલે હવે મૂળભૂત તકરારનું કારણ ઊભું જે બતાવ્યું છે ને એને એ રજૂ કરીને ખોટું છે એના તમારા ગ્રાઉન્ડ રજૂ કરો. અથવા તો તમે તકરાર કરવા વાળા છો તો સામેવાળાએ શું ખોટું કર્યું છે? આંબામાં નામ છુપાવ્યા છે, તમે માઇનોર હતા ને હક દાખલ કરી દીધું, વિભાજન કરી નાખ્યું, તમારો હક ડૂબાડ્યો છે, કે તમે એને છૂટાછેડા લીધા પછી બીજી જગ્યાએ લગ્ન કર્યા છે, તમે આશ્રિત તરીકે ત્યાં હતા ને તમારો હક દુભાવ્યો છે, કે પછી વેચાણ કરી નાખેલું છે, કે વિભાજન કરી નાખેલું, જે કઈ બિના બની હોય, બનશે તો આવી કંઈક અલગ અલગ બિના ને મિલકત રિલેટેડ જે તકરાર ઊભી થઈ હોય, તકરારીમાં જ નહીં, બેયમાં, આરઆરટી અને આરટીએસ બેયમાં જે બિના બની હોય એનું વિગતવાર વર્ણન કરો. એમાં વિગતવાર વર્ણન બીજા નથી કરવાના, જે કાયદાની પરિભાષામાં આવતા હોય એ જ રીતે વર્ણન કરીએ. ત્યાર પછી તમે કોઈ સમાધાનના પ્રક્રિયાઓ કરી હોય તો એ બી લખી શકાય. ભેગી ગામ સમજ, ગ્રામ પંચાયત કે પંચાયત તમારું હાલતું હોય, પંચ હાલતું હોય, જ્ઞાતિ પંચ હોય, એના દ્વારા તમે કંઈક કરેલું હોય અને એ કઈ એગ્રી થયા હોય પછી એનો ભંગ કરતા હોય તો એ બી લખી શકાય કે આવું એને કૃત્ય કરેલ છે. એવું કઈ તમારી પાસે લખાણ હોય, ભલે અનરજિસ્ટર્ડ જેવું હોય, રજીસ્ટર હોય તો ઉત્તમ, નોટરાઇઝ કરેલું હોય તો ઉત્તમ, પણ હાથનું હોય કાંઈ પણ તો એ પણ ઉલ્લેખ કરી શકાય, પુરાવા તરીકે મૂકી શકાય. એટલે તમારો કેસ સમજાય ને સામેવાળાને કે તમારે કેસમાં શું મેટર છે. આ બધી મેટરો 1 કે 2 ફકરાની હોવી જોઈએ. 10-20 ફકરાની બનાવવાની જરૂર નથી. આ મેટર થોડી લાંબી હતી પણ કરી શકો. અને જો એમાં ક્યાંક સમાધાન થઈ ગયા હોય પાછળથી ઊભી કરતી હોય તો ખાસ લખો, કારણ કે એકવાર સમાધાન થયા પછી સક્ષમ કોર્ટમાં તો પાછો કેસ લાવી શકાતો નથી. પંચની નથી વાત કરતો, પંચને તમે ગ્રાઉન્ડ તરીકે મૂકી શકો. બોલો તો હાવ પ્રાઇમા ફેસી થઈ ગયું, કેસ ઉડાડવાનો જ રહ્યો. તો જે થતું હોય એની રજૂઆત કરો. આટલી રજૂઆત થઈ જાય પછી હવે તમને હેરાનગતિ શું કરે છે એ ખાસ લખો.
ધાક ધમકી મારે છે, બળ પ્રયોગ કરે છે, મારવાની ધમકી મારે છે, અને આવું કઈ પૂર્વ થયું હોય ને એફઆઈઆર થઈ હોય કે પોલીસમાં અરજી પણ એની ખાસ મેન્શન કરો, અને ન થયું હોય તો જેવું માર્કેટમાં થતું હોય એવું લખો એની અંદર કે અમારી જમીનમાં દાખલ થવા દેતા નથી, અમે ન્યા જાય તો આમ કરે છે, માર મારે છે, તેમ કરે છે, ઉભા માલને નુકસાન છે, જે કઈ થતું હોય રિયલ હોય એ, અને કેસમાં થોડુંક રિયલ થી થોડું વધારે પણ સમજી ગયા છો બધા, એ પણ લખવાનું રહે, મૂકવાનું રહે. કારણ કે તમે દાદ માંગવા જાવ છો ત્યારે યાદ રાખજો, માગશો એટલું જ મળશે, માગ્યાથી વિશેષ કઈ મળશે નહીં. આટલી રજૂઆત કર્યા પછી હવે તમે કોર્ટ પાસે શું અપેક્ષાઓ રાખો છો? તમારે દાદ શેની માંગવાની છે? હજી વચ્ચે એક આવશે કે તમારા કેસના સંદર્ભમાં કોઈ સાયણિક પુરાવા હોય તો એની રજૂઆત કરો. કોઈ બાજુવાળા એફિડેવિટ કરી દેવા માંગતા હોય, તમારા અનુમોદન આપવા માંગતા હોય, કોઈ સાયણિક પુરાવાના આધારે અનુમોદન મળવા પાત્ર હોય, કે તમે કોઈ સરકારી પ્રક્રિયા કરી એમાં તમારો માલિકી એક સ્થાપિત થતો હોય, એવા પુરાવા હોય તો બધાનું વર્ણન કરી નાખો. સામે વાળાએ આવું કઈ કર્યું તો એનું ખંડન કરો, ત્યાં એને સામે વાળાનો દાવો હોય જવાબ દેતા હો તો આ રીતે આખો કેસ થયો. હવે તમારે દાદ શું માંગવાની છે? મનાય હુકમ માંગવાનું તો પહેલા ઈ લખો, મનાય હુકમ પરબારો કાયમી નહીં, કામ ચલાવી મનાય હુકમ માંગી અને સાંભળી અને એને કાયમી હુકમમાં તબદીલ કરવાનું પણ લખો. પરબારો કાયમી નહીં, કામ ચલાવી મનાય હુકમ આપો. કામ ચલાવી મનાય હુકમ ન મળવાથી તમને શું નુકસાની થાય છે એ લખો. મનાય હુકમ તમને આપે તો સામેવાળાને કોઈ નુકસાની જાય એમ નથી, એ બી લખો. થાય ને, મનાય હુકમ મને ન મળે તો મને આ નુકસાની થાય છે, મનાય હુકમ આપવાથી સામેવાળાને કોઈ નુકસાની થતી નથી. તમારા બંધારણીય અધિકારો છીનવાઈ જાય છે એને લખો કે આવું જો ન થાય તો મારા બંધારણીય અધિકારોથી વંચિત રહી જાઉં છું, એ બી લખો અલગ ફકરાની અંદર કે આમ ન થાય. કોર્ટ આ રીતે મને જો મનાય હુકમ કામ ચલાવ ન આપે તો નાણામાં એટલા પીરિયડ પૂરતો નાણામાં ભરપાઈ ન થાય અને નાણામાં આંકી ન શકાય એવું મને નુકસાન થાય એમ છે. એવું નહીં વિચારવાનું કે નાણામાં તો આંકી શકાય, 3 એકર જમીન છે, એક વખત મગફળી ન થાય તો 1.5 લાખ રૂપિયા ગયા એમ. એ નાણામાં ન આંકી શકાય એવું થયું કે જેને 10,000 ની મગફળી થઈ કે 10 લાખની નક્કી થવાનું નથી, તો નાણામાં ન આંકી શકાય એવું થયું. ઘણાને ખબર નથી હોતી, લેવું સમજે કે આ નો શું થાય, એ કાયદાનો શબ્દ છે. નાણામાં ન આંકી શકાય કે ભરપાઈ ન કરી શકાય, વસૂલી ન શકાય એવું નુકસાન થાય એમ છે, એ બી લખો અંદર. કારણ કે આ પ્રાયોરિટી વાળું થયું ને, તમને મનાય હુકમ આપવા માટેની શું થઈ? પ્રાયોરિટીના કારણો થયા. હવે તમે ખાસ તો સિનિયર સિટીઝન વાળામાં આવતા હો તો એ બી મેન્શન કરો કે ભાઈ હું સિનિયર સિટીઝન છું કે સુપર સિનિયર સિટીઝન છું, એના કારણે તમને જો ન્યાયથી વંચિત રહી જાઓ તો બંધારણીય અધિકારો તમારા છીનવાય. જે કાંઈ લાગુ પડતું હોય એ બધી લખી નાખી, દાદ માંગી લ્યો, મને હુકમ મેળવીને અમારી ફેવરમાં યોગ્ય લાગ્યું. છેલ્લે એ લખો કે વધુમાં કોર્ટને જે અન્ય દાદ આપવા પાત્ર થતી હોય એ પણ આપવા આવે છે. એટલે તમે કઈ ભૂલી ગયા હોય તો એક શબ્દ બીજો લખી શકાય કે આ કેસની અંદર હાલ પૂરતા આટલા પુરાવાઓ છે, સમયાંતરે વધારાના પુરાવા અમને મળે ત્યારે રજૂ કરવાના અમે અમારા હક અબાધિત રાખીએ છીએ, જેથી કરીને પાછળથી પણ તમે સબમિટ કરી શકો. આટલું બધું થઈ જાય એટલે નીચે સહીઓ કરો બધાની, પછી 2 લીટીનું એકરારનામું લખો કે ઉપરોક્ત કે તમામ સત્ય છે અને હું એકરારનામું આપું છું, એકરારનામું બધાની સહી કરો. આટલો તો ખાલી કેસ થયો. હવે વિલંબ માફી છોડવાની